તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે આપણા વિડીયોની અંદર એક એવો ટોપિકને લઈને આવેલા છીએ કે જે સ્ટાન્ડર્ડ 10th માટે થઈને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ વિડીયોની અંદર આપણે થેલ્સ થિયરમ જે છે એ ભણી ચૂક્યા છીએ અને આજે આપણે થિયરમ 6.2 કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરમ છે થેલ્સ થિયરમ પછીનું, જેને આપણે કહીએ છીએ કન્વર્ઝ થેલ્સ થિયરમ, કન્વર્ઝ બીપીટી તરીકે આપણે એને ઓળખીએ છીએ. 3 માર્કની અંદર અથવા તો 4 માર્કની અંદર આ થિયરમ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય. જો તમને થેલ્સ થિયરમ આવડતો હશે તો તમે કન્વર્સ બીપીટી થિયરમ છે એ સાવ ઇઝીલી સોલ્વ કરી શકશો. જો નથી આવડતો તો પહેલાં બીપીટી થિયરમને લર્ન કરો અને પછી આપણે કન્વર્સ બીપીટીને જોવું પડશે. તો વધુ સમય ન લેતા આપણે કન્વર્સ બીપીટી થિયરમ જે છે એને આપણે સ્ટાર્ટ કરીએ છીએ. શું કહેવા માંગે છે થિયરમની અંદર? થિયરમમાં એવું કીધું છે કે ઇફ અ લાઇન ડિવાઇડ્સ ટુ સાઇડ્સ ઓફ અ ટ્રાયંગલ ઇન ધ સેમ રેશિયો. તમને યાદ હોય તો આપણે બીપીટી થિયરમની અંદર એવું પ્રૂવ કરતા હતા કે જ્યારે ક્યારે પણ કોઈ એક લાઇન છે ને આપણે પેરેલલ બનાવીએ કોઈ પણ એક ટ્રાયંગલની સાઈડ સાથે, ત્યારે એ છે ને બાકીની બે સાઈડને સેમ રેશિયોની અંદર ડિવાઈડ કરે. આવું બીપીટી થિયરમની અંદર આપણે ઓલરેડી જોઈ ગયા છીએ અને એના જ મદદથી આપણે આ થિયરમને છે એ સોલ્વ કરીશું. તો આપણે એવું કીધું છે કે સપોઝ એક આપણે વર્ટાઇસીસના નામ આપી દઈએ એબીસી અને કોઈ એક પેરેલલ લાઇન છે સપોઝ ડીઈ. હવે એવું કીધું છે કે જો કોઈ લાઇન છે ડિવાઈડ કર્યા ડી અને ઈ પોઈન્ટે બે સાઈડ્સ ને, તો એ શું કરશે તો કે ટ્રાયંગલને સેમ રેશિયોની અંદર ડિવાઈડ કરશે. ઓકે, હવે જેવું એ ડિવાઈડ કરે છે ત્યારે જે લાઇન હતી કેવી થઈ જશે? પેરેલલ. કોની સાથે? તો કે થર્ડ સાઈડની સાથે. એટલે કે આ જે થર્ડ સાઈડ છે, થર્ડ સાઈડની સાથે આ ડી છે પેરેલલ થશે એવું મારે પ્રૂફ કરવાનું થાય. તો આપણે સૌથી પહેલા એવું જોઈએ કે આપણને આપ્યું છે શું? તો કે આપણે ગીવન લખીએ. ગીવનમાં આપણે એવું લખી શકીએ કે AD upon DB is equals to AE upon EC. આ મને ગીવન છે, મને આપેલું છે અને મને એવું પૂછ્યું છે કે શું આપણે પેરેલલ છે થર્ડ સાઈડના, તો એ મારે પ્રૂફ કરવાનું છે. તો કે ટુ પ્રૂવ શું પ્રૂવ કરશું આપણે? તો કે DE એ પેરેલલ છે મારી BC સાઈડ, આ મારે પ્રૂવ કરવાનું છે. હવે દુનિયામાં એવું હોય કે આપણને દેખાય છે કે પેરેલલ છે પણ દેખાય કાંઈ થાય નહીં. આપણને દેખાતું હોય કે ભાઈ આમાં કંઈક ચેન્જીસ છે, પણ એવું ન હોય. આપણે પ્રૂફ કરવું પડે. પ્રૂફ કઈ રીતના કરશું? તો કે પહેલાં છે ને હંમેશા રોંગ એઝમ્પશન લેવા પડે. પ્રૂફ કરવા માટે શું કરવું પડે? પહેલાં રોંગ એઝમ્પશન લેવા પડે. ડાયરેક્ટલી તમે એમ ન કહી શકો કે ભાઈ આ મને દેખાય છે, વાત પતી, એમ ચાલે નહીં. તો સૌથી પહેલાં હું એવું એઝમ્પશન લઉં છું. શું એઝમ્પશન એવું લીધું કે સપોઝ હું એક લાઇન બનાવું છું. આ લાઇન છે મારી DE ડેશ. કઈ લાઇન છે? DE ડેશ. અને આ DE ડેશ જે લાઇન છે એ મારી પેરેલલ છે કોને? BC ને. મને દેખાય છે કે નથી, પણ તેમ છતાં મેં એવું એઝ્યુમ કર્યું કે DE ડેશ છે ને એ પેરેલલ છે કોને? મારે BC ની સાઈડને. ચલો, હવે આ જે મને આપેલું છે આને કહી દઉં છું ઇક્વેશન નંબર 1. હવે આપણે પ્રૂફ તરફ આગળ વધીએ. પ્રૂફમાં આપણે એવું લખીએ છીએ કે લેટ્સ એઝ્યુમ ધેટ વોટ કે મારી DE ડેશ જે લાઇન છે એ પેરેલલ છે કોને? તો કે BC લાઇનને પેરેલલ છે. DE ડેશ ઇઝ પેરેલલ વિથ BC. હવે જો આપણે થેલ્સ થિયરમની અંદર એવું ભણ્યા હતા કે જ્યારે કોઈ પણ લાઇન એ ટ્રાયંગલની કોઈ સાઈડ સાથે પેરેલલ હોય ત્યારે બાકીની બે સાઈડને જે છે એ સેમ રેશિયોની અંદર ડિવાઈડ કરે. તો જો DE ડેશ પેરેલલ હોય BC ને, તો બાકીની બે સાઈડને સેમ રેશિયોમાં ડિવાઈડ કરતી હશે. યસ. તો શું લખી શકાય? આમ લખી શકાય AD upon DB is equals to AE dash upon E dash C. કારણ કે જો પેરેલલ લાઈન હોય તો એ શું કરશે? સેમ રેશિયોની અંદર ડિવાઈડ કરશે. તો આપણે જો લખવું હોય તો આપણે કેમ લખશું? તો આપણે લખી શકીએ AD upon DB is equals to AE dash upon E dash C. જો AD upon DB is equals to AE dash upon E dash C. આને કહી દઉં છું ઇક્વેશન નંબર 2. હવે હું બંને ઇક્વેશનને ધ્યાનથી જોઉં, ઇક્વેશન નંબર 2 અને ઇક્વેશન નંબર 1, બંનેને આપણે ધ્યાનથી જોઈએ તો આપણે જોવા મળે છે કે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એ સેમ છે. અને જો લેફ્ટ હેન્ડ સાઈડ સેમ હોય તો રાઈટ હેન્ડ સાઈડ પણ સેમ થઈ જાય. તો અહીં આપણે લખી નાખીએ ફ્રોમ ઇક્વેશન નંબર 1 and 2. ફ્રોમ ઇક્વેશન નંબર 1 and 2 શું લખાશે? AE upon EC is equals to AE dash upon E dash C. ચાલો આવું કંઈક મને મળ્યું. AE upon EC is equals to AE dash upon E dash C. હજી આના ઉપરથી મને કંઈ ખબર પડતી નથી કે આની અંદર હવે શું થશે ભાઈ, કારણ કે મારે તો ખબર જ ન પડી પેરેલલ છે કે નહીં. હવે એક સ્ટેપ એવું આવશે કે જે તમારે યાદ રાખવું પડશે
અને તમને એનો આઈડિયા છે ને જ્યારે સમ સોલ્વ થઈ જશે ને પછી આવશે, થિયરમ સોલ્વ થઈ જાય ને પછી આઈડિયા આવશે કે શું કામ આપણે 1 એડ કર્યા. તો હવે જોઈએ આપણે, હું છે ને અહીંયા મારે હવે કામ કરવું છે કારણ કે મારે છે ને સેમ જોઈએ છે. તો હું શું કરીશ, એડ 1 ઓન બોથ ધ સાઇડ્સ. હું છે ને બંને બાજુ 1 ને એડ કરું છું. હવે તમે જો કોઈ પણ ઓપરેશન કરતા હોય લેફ્ટ હેન્ડ સાઈડ, તો સેમ ઓપરેશન તમારે ક્યાં કરવું પડે, રાઈટ હેન્ડ સાઈડ પણ કરવું પડે. તો ને તો તમારું ઇક્વેશન છે કેવું રહે, બેલેન્સ રહે. તો હું બંને બાજુ છે ને 1 એડ કરું છું તો શું લખાશે, AE upon EC plus 1 is equals to AE dash upon E dash C plus 1. બંને બાજુ મેં શું કર્યું છે, +1 ને એડ કર્યા છે. જેવા +1 ને બંને બાજુ એડ કરું છું એટલે આપણે શું લેવું પડે, હવે એલસીએમ લેશું. એલસીએમ હું જો લઉં તો શું લખાશે, AE plus EC upon EC, આ એલસીએમ. સેમ એવી રીતના AE dash plus E dash C is equals to E dash C. ચલો ડન. બંને બાજુ મેં શું લીધું છે, એલસીએમ લીધું છે, અને જેવો એલસીએમ લીધો એટલે મને જોવા મળ્યું AE plus EC upon EC is equals to AE dash plus E dash C upon E dash C. હવે હું ધ્યાનથી ફિગરને જોઉં ને, મને ઉપર શું મળ્યું છે, AE upon EC. શું મળ્યું છે, AE upon EC. હવે જોજો, AE upon EC, AE plus EC, સોરી AE plus EC, તો આખે આખું AC થઈ જશે. AE plus EC એટલે કે આખે આખું AC થઈ ગયું. અને સેમ એવી રીતના AE dash plus E dash C, AE dash plus E dash C, તો પણ AC જ થાય છે. યસ, તેનો મતલબ એવો થયો કે હું AE dash plus E dash C કરું કે AE plus EC કરું, મને શું મળશે, હંમેશા AC મળશે. AC upon EC is equals to AC upon E dash C. અને બંને બાજુ AC અને AC આપણે શું કરી શકીએ, કેન્સલ આઉટ. તો બચશે શું, 1 upon EC is equals to 1 upon E dash C. અને જ્યારે આપણે બંને રેસિપ્રોકલ કરીએ તો રેસિપ્રોકલ થી શું થાય, EC is equals to E dash C. આવું મને કંઈક મળે. જ્યારે હું બંને બાજુ શું કરી નાખું, રેસિપ્રોકલ કરી નાખું તો મને કંઈક આવું જોવા મળે, EC is equals to E dash C. હવે ધ્યાનથી જોજો ફિગરની અંદર, ફિગરને હું જ્યારે ધ્યાનથી જોઉં છું તો મને એવું જોવા મળે કે આપણને એવું મળ્યું કે EC is equals to E dash C. હવે જોવો જે બંને ઇક્વલ દેખાય, કોઈ રીતે ભેગું થાય છે. EC ખાલી અહીંથી આટલું છે અને E dash C અહીંથી આટલું છે, તો મને બટ ઓબ્વિયસ છે કે E dash C છે એ મોટું છે કેના કરતાં, EC કરતાં. હવે આવું કોઈ દિવસ પોસિબલ બને નહીં, તેમ છતાં મને અહીંયા મળ્યું. તેનો મતલબ એવો થાય કે જે તમે એઝમ્પશન લીધું છે એ એઝમ્પશન કેવું છે, રોંગ છે. કારણ કે અહીંયા મને પ્રૂફ એવું થાય છે કે બંને સેમ છે, અને બંને જો સેમ હોય તેનો મતલબ એવો થઈ શકે કે આ E પોઈન્ટ અને આ E ડેશ પોઈન્ટ, આ બંને પોઈન્ટ સરખા પોઈન્ટ છે, અલગ અલગ પોઈન્ટ નથી. બંને કેવા પોઈન્ટ થાય, સરખા પોઈન્ટ. જો બંને પોઈન્ટ સરખા હશે તો ને તો જ આ મને ડિસ્ટન્સ જે છે કેવું મળે, સેમ મળે, બાકી કોઈ ચાન્સીસ નથી. તો એના ઉપરથી આપણે શું લખી શકીએ કે હેન્સ આપણે લખશું, હેન્સ E point and E dash point are similar point and similarly શું લખશું આપણે, સિમિલરલી. જો ઉમાં આપણે શું કરતા હતા, આપણે શું લખ્યું હતું તો કે DE છે એ પેરેલલ છે BC ને. જો DE પેરેલલ હોય BC ને તો આપણે એમ પણ લખી શકીએ કે DE એ શું થઈ ગયું, તમારું પેરેલલ થઈ ગયું. DE ડેશ છે એ પેરેલલ છે તે BC ને, અને સેમ વે DE પણ શું જશે, તમારું પેરેલલ થઈ જશે BC ને. અને હેન્સ પ્રૂવડ કે બંને પોઈન્ટ જો સિમિલર પોઈન્ટ હોય, બંને પોઈન્ટ સિમિલર છે તો આપણે એવું કહી શકીએ કે DE અને BC છે કેવા પોઈન્ટ છે તમારા, DE અને BC લાઈન છે કેવી છે, તમારી પેરેલલ લાઈન છે. તો બસ આટલું જ આપણે પ્રૂવ કરવાનું છે કન્વર્સ BPT ની અંદર, કે જે તમારો 10th બોર્ડ માટે થઈને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરમ છે. બરાબર. જો ક્યાંય પણ તમને ડાઉટ લાગે છે તો કોમેન્ટની અંદર જણાવજો. આપણે એવું હશે તો પાછા એ ડાઉટનું સોલ્યુશન સાથે નેક્સ્ટ વિડીયોની અંદરથી જરૂરથી મળશું. અને જો વિડીયો પસંદ આવેલો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને બની શકે એટલી મેક્સ ટુ મેક્સ શેર કરો. થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.